બસ આટલું કામ કરી લો એટલે પૈસા ચુંબકની જેમ ખેંચાઈને આવશે। નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે આ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે માં લક્ષ્મીજીને કઈ રીતે પ્રસન્ન કરી શકાય તેના ઉપાયો વિશે વાત કરીશું અને લક્ષ્મી કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે પણ જાણીશું। મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। 1. સવારના 4 થી 6 સુધીના સમયમાં લક્ષ્મી અને ભગવાન નારાયણનો સમય હોય છે। આ સમયે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ ઝડપથી પ્રાપ્ત થાય છે। 2. જ્યારે પણ તમે કોઈકને કંઈક દાન કરો છો તો ઘરના મુખ્ય દ્વારની અંદર ઊભા રહીને કરો, તેનાથી દાનનો પૂર્ણ લાભ મળે છે। 3. શાસ્ત્રો અનુસાર ઘરના રસોડામાંથી લોટ, ચોખા, હળદર અને મીઠું ક્યારેય ખતમ ન થવા દેવું જોઈએ। એવું કહેવાય છે કે તેનાથી ઘરની બરકત ચાલી જાય છે, એટલા માટે ઘરમાં આ વસ્તુઓ પૂરી થાય તે પહેલાં જ લાવીને રાખી મૂકો। 4. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ અને શાંતિ બની રહે તો દરરોજ તમારા મુખ્ય દ્વારની સામેની જગ્યા સ્વચ્છ પાણીથી ધોઈ લેવી જોઈએ। 5. મોરનું પીંછું ઘરમાં રાખવાથી સુખ અને સન્માનની પ્રાપ્તિ થાય છે। 6. અઠવાડિયામાં એકવાર મીઠાના પાણીથી ઘરમાં પોતું કરો। કોઈ પણ દિવસ નક્કી કરો, પરંતુ રવિવારે પોતું ન કરવું જોઈએ, તેનાથી આર્થિક નુકસાન થાય છે। અન્ય કોઈ પણ દિવસે મીઠાના પાણીથી પોતું કરવાથી ઘરના તમામ દોષો દૂર થઈ જાય છે। 7. ઘરની ઉત્તર પૂર્વ દિશામાં એક કાચની શીશીમાં મીઠું ભરીને રાખો, તેમાં લવિંગ પણ નાખો, તેનાથી ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા તમારું કંઈ નહીં બગાડી શકે। 8. તુલસીનો છોડ ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે અને પારિવારિક વિવાદો અને પરેશાનો દૂર થાય છે। જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં ક્યારેય ગંદકી ન થવા દો। 9. વાસ્તુ પ્રમાણે ઘર બનાવો। ઘર વાસ્તુ પ્રમાણે ન બનાવ્યું હોય તો તેને સુધારી લો। ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે કપૂર ખૂબ જ જરૂરી છે, તેથી કપૂરને ઘરમાં અલગ અલગ જગ્યાએ મૂકીને સળગાવો। જ્યાં કપૂર રાખવામાં આવ્યું હોય ત્યાં ચમત્કારી વાસ્તુ દોષ દૂર થશે। 10. જો તમે ઘરમાં દીવો પ્રગટાવો છો તો દીવામાં રૂની જગ્યાએ મોલીનો ઉપયોગ કરો, તેનાથી તમારી પૂજાનું તરત જ ફળ મળશે। 11. ઘરની અલમારીમાં અથવા તો અલમારી ઉપર ફાટેલા અને જૂના કપડાના પોટલા ન રાખો, તે ખરાબ બાબત કહેવાય છે અને નકારાત્મક અસરો જોવા મળી શકે છે। 12. જો ઘરના બાળકો વારંવાર બીમાર પડે છે તો મંગળવારે કોઈ સોનીને બાળકના માપનું અષ્ટક ધાતુનું કડું બનાવવા આપી દો અને શનિવારે કડું ઘરે લાવીને ગંગાજળથી ધોઈને હનુમાન ચાલીસા વાંચીને બાળકને પહેરાવી દો, તેનાથી દરેક બીમારી દૂર થશે। 13. ગુરુવારના દિવસે લોટની 2 રોટલી લઈને એકમાં હળદર અને બીજામાં ચણાની દાળ નાખીને બંને રોટલી ગાયને ખવડાવો, તેનાથી લગ્ન ઝડપથી થાય છે। 14. જો તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયા છે અને તેને બહાર કાઢવા માંગતા હોવ તો એક નાળિયેરમાં ખાંડ ભરીને પીપળાના ઝાડ નીચે મૂકી દો, તમારી મુશ્કેલી દૂર થઈ જશે। 15. જો ઘરમાં લડાઈ ઝઘડા થાય છે અને આ મોટા ઝઘડામાં ફેરવાઈ જાય છે તો ઘરની સફાઈ કરતી વખતે સેંધા મીઠાના પોતા કરવાનું શરૂ કરો, તેનાથી લડાઈ બંધ થશે। 16. જો તમને તમારા કરિયરમાં સારા સમાચાર નથી મળી રહ્યા અથવા તમારી નોકરીમાં પ્રગતિ નથી થઈ રહી તો શુક્રવારે સ્ટીલનું તાળું લાવો, પરંતુ ધ્યાન રાખો કે ખરીદતી વખતે કે પછી તે સારું છે કે ખરાબ તે તપાસવા માટે તેને ખોલશો નહીં। શુક્રવારે રાત્રે તેને તમારા રૂમમાં રાખો, પછી શનિવારે તેને કોઈ ધાર્મિક સ્થાન પર મૂકો। જ્યારે કોઈ તેને ખોલશે તો તમારી દરેક પ્રકારની મોટામાં મોટી સમસ્યા દૂર થશે। 17. શંખપુષ્પીના મૂળને ચાંદીની ડબ્બીમાં ભરીને ઘરની તિજોરીમાં રાખવાથી ક્યારેય ધનની કમી નહીં થાય। 18. કેસરના 2 તણખલા લો, બંનેને એક પછી એક બંને હાથની હથેળીઓ પર મસળી
લઈ લો અને પછી કામ પર જાઓ. આમ કરવાથી નિયમિતપણે ધન આવતું રહે છે. 19. જો ઘરમાં નાનો બાળક છે, તેને ઊંઘ નથી આવતી અને રડતું રહે છે, તો ફટકડીનો એક ટુકડો કાળા કપડામાં બાંધીને ગળામાં પહેરવાથી બાળક સૂઈ જાય છે. 20. સાંજે ઘરમાં ઘીનો ઓછામાં ઓછો એક દીવો જરૂર કરો. તેનાથી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. 21. ઘરમાં પૈસા રાખવા માટે અલમારી કે તિજોરીને ત્યારે એવી રીતે રાખો કે તેનું મુખ દક્ષિણ દિશા તરફ ખુલે. અલમારીનું મુખ ઉત્તર દિશા તરફ હોવું ખૂબ જ શુભ હોય છે. આનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક નુકસાનની શક્યતા પણ ઓછી થાય છે. કચરો કે સાવરણી અલમારી પાસે ન રાખવી જોઈએ. 22. જો દર્દી સારો થતો નથી તો થોડાક સિક્કા તેના ઓશિકા પાસે રાખવા જોઈએ અને જમાદારને આપવા જોઈએ. તેનાથી દર્દી સારો થવા લાગશે. 23. વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે અથવા તો સમસ્યા આવી રહી છે તો કેસરને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી વિવાહ જલ્દી થઈ જાય છે. 24. બાથરૂમમાં દરવાજાની સામે અરીસો ન રાખો. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે, જે કલશનું કારણ પણ બની શકે છે. જો નાના બાળકને દૂધ પચતું નથી તો શનિવારના દિવસે જે તેનું દૂધ વધેલું છે તેને પડેલું રહેવા દો અને કૂતરાને પીવડાવી દો. આવું કરવાથી બાળકને દૂધ પચવાનું શરૂ થઈ જશે. 26. દરવાજા પર લાલ અને પીળા રંગના સુગંધિત ફૂલોવાળા છોડ લગાવો. બીજા તમારા મનપસંદના ફૂલો પણ લગાવી શકો છો. 27. શાસ્ત્રો અનુસાર દેવી દેવતાઓની સામે કપૂર સળગાવવાથી ઘરનું વાતાવરણ તો શુદ્ધ થાય જ છે, ઘરમાં સકારાત્મક વિચાર અને શાંતિ રહે છે. એટલા માટે રોજ સવારે અને સાંજના સમયે કપૂરને પલાળીને ફેલાવો. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને સાથે જ ઘરમાં વાસ્તુદોષ સમાપ્ત થાય છે. 28. પ્રતિદિન સાંજે પીપળાના ઝાડને થોડુંક દૂધ અને પાણી અર્પિત કરો અને એક દીવો પ્રગટાવો અને તમારી મનોકામના સાથે વૃક્ષની પરિક્રમા કરો. તમારી મનોકામના જલ્દી જ પૂર્ણ થશે. 29. ઘરના મુખ્ય દ્વાર પર લાલ રંગીન રિબિન બાંધો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને ઘર ઉપર કોઈની નજર નથી લાગતી. 30. ક્યારેય પણ તમારે પર્સ કે તિજોરીમાંથી તમારા બધા પૈસા ન કાઢવા જોઈએ. આમ કરવાથી તમે આર્થિક સમસ્યાઓથી ઘેરાઈ શકો છો અને દેવી લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે. એટલા માટે થોડાક પૈસા હંમેશા પર્સ કે તિજોરીમાં જરૂર રાખો. 31. ઘોડાના પગના ખિલ્લાથી બનાવેલી વીંટી પહેરવાથી પ્રેત બાધા સમાપ્ત થાય છે. 32. શુક્રવારે 5 નાના બાળકોને ખીર બનાવીને તેમને પ્રસાદ ખવડાવો. ખીરમાં ખાંડની જગ્યાએ સાકરને પીસીને નાખો અને આ ક્રિયાને ગુપ્ત રાખવી. આ ઉપાયથી ઘરમાં ક્યારેય આર્થિક તંગી નહીં આવે. 33. સારું વર્તન રાખો. તમારી જાતને કે અન્ય પ્રત્યે કઠોર શબ્દ ન બોલો. મનમાં ખરાબ વિચાર ન લાવશો. હંમેશા હકારાત્મક વિચારો. 34. રૂમમાં કપૂરની ટીકિયા સળગાવવાથી ઘણો લાભ થાય છે. તેનાથી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મકતા લાવે છે. 35. જો વેપાર વધતો ન હોય તો શુક્લ પક્ષ દરમિયાન શુક્રવારના દિવસે કાર્યસ્થળ, કારખાના, દુકાન, ધંધા વગેરેના દરવાજાને બંને તરફ થોડો ઘઉંનો લોટ રાખવો અને ધ્યાન રાખો કે આ કરતી વખતે કોઈ તમને જોઈ ન જાય. પૂજા રૂમમાં પણ શ્રી યંત્ર સ્થાપિત કરો. આમ કરવાથી તમારા વ્યવસાયમાં સારી વૃદ્ધિ થશે અને દેવી લક્ષ્મીની કૃપા પણ બની રહેશે. મિત્રો, તો અહીં આપણો વિડીયો પૂરો થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.